વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યા કાલથી નવરાત્રી ચાલુ. અલા બંદા, વરસાદની આગાહી છે એનું શું? મેં ના બોલો નહીં યાર એવું. હું નથી ઈચ્છતો કે મારા પર થોડું ઇન્દ્રદેવ ચાલે છે યાર. પણ કઈ નહીં, મેં તમને કીધું જ ખરું, રેનકોટ વાળા આવી ગયા છે ચણિયા ચોરી. એમાં બહુ ગરમી લાગશે, અંદર હવે પલળી જ જવાય. જે હશે તે કેવું લાગશે હે? પણ તો ધમધમાઈને વરસાદ પડ્યો ને બધાનો મેકઅપ ધોવાશે, કાદવમાં હવે કલરિંગ પાણી આવશે, જોજે તું. જે હશે તે કાકા. હા, પણ હવે બે પ્રકારની છોકરીઓ હોય. કેવી? એક કે જેના મોઢા પર સહેજ મેકઅપ દેખાતો હોય, હા, અને બીજી કે મેકઅપમાં સહેજ મોઢું દેખાતું હોય. એ જે હોય તે કાકા. એ બધું ધોવાશે. નહીં પડે બે વરસાદ. આગાહી તો છે. અરે છત્રી લઈને જઈશું યાર. કેવા લાગશે? અમુક જે નાના નાના હાઈટ ના હોય ને, આવડા હા, એ મારા હારા છત્રી ખોલે ને મશરૂમ જેવા લાગે, નહીં? અલા મશરૂમ તો મશરૂમ, પણ રમીશું. ત્યાં હું કઈ ના પાડું છું લા. મહેશ ખરો ને, મહેશ મારો સાળો, યસ, કાળાખટ્ટા. એ મને કહેતો હતો નવરાત્રી રમીશ. મેં કહું મહેશ, નવરાત્રી રાત્રે રમાતી હોય અને તું કેમનો? મને કહે જીજુ મેં તો છે ને વ્હાઈટ કલર નો કુર્તો કરાયો છે. હવે કોક એવો ઘાઘા જેવો મોટો લઈ આવ્યો છે કુર્તો. મહેશભાઈ વ્હાઈટ કલર નો પહેરશે? હા બોલ, વિચાર કર, પતાસામાં મંકોડો ઘૂસ્યો એવો લાગશે. તારી કાકી ખરી ને, એને કઈક લાલ કલરની ચણિયા ચોરી કરાઈ છે, રેડ. ક્યાં વાત હે? અરે હું ક્યાં વાત ને, ગેસનો સિલિન્ડર મેદાનમાં ફરતું એવું ના લાગે યાર? કોઈક ફૂડ સ્ટોલ વાળો એના પર સગડી ના મૂકે ધારું. એવું ના કરેલા કોઈ. પણ કઈ નહીં, ચલો નવરાત્રીની આપ સૌને શુભકામના. મસ્તીથી ઝૂમો, ગરબે. અને જે બધા બહાર નોકરી કરતા હોય બધા રજા લઈને ઘેર આવશે. કરેક્ટ. પણ કેવું પણ જીવન આપણું કેવા વળાંક પર છે. પોતાના જ ઘરે આવવા માટે તહેવારનો સહારો લેવો પડે. બોલ. એ વાત સાચી કાકા. હેપી નવરાત્રી ઓલ ઓફ યુ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City.